अमरेली में રાજુલાના તાલુકાના 72 ગામોમાં સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈ ડિજિટલ સર્વેનો વિરોધ નોંધાવ્યો હતો। રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા સરકાર દ્વારા ખેતી પાકના નુકસાનીની ડિજિટલ સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ સરપંચોએ માંગણી કરી છે કે રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે કરવામાં આવે, કારણ કે તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે, તેથી તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે। આ સંદર્ભે સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ 72 ગામોના ડિજિટલ સર્વેને કરવા માટે પણ રજૂઆત કરી છે। सरकार द्वारा आज परिपत्र करवामां आव्यो छे के डिजिटल सर्वे करी अने खेडूतोने सहाय चूकववामां आवे, पण हर वखते डिजिटल सर्वे थाय छे एमां क्यांक ने क्यांक घणा खेडूतोने अन्याय थतो होय छे ने जे लोको सहाय अमुक लोको सहायथी वंचित रही जता होय छे। तो अमारा आ वखते 72 गामना सरपंचोए नक्की कर्युं छे के आ कोई सर्वे करवानी जरूरियात नथी। लोकोए अने जोयेलुं छे के आटला दिवसथी वरसाद पड़े छे ने बधा पाकोने फेल थया छे अने नुकसान खूब प्रमाणमां थयुं छे। तो सरकार जे मोटुं मन राखीने तमाम खेडूतोने सहाय आपे एवी अमारी मांगणी छे। कोई एवं गामडું નથી કે જ્યાં 5 થી 7 દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે। તમામ વસ્તુમાં નુકસાન થયું છે। ડુંગળીની અંદર, કપાસની અંદર, સિંગ, તૂર 100% નુકસાન છે। તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર શ્રીએ જે વાત કરી છે, તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી। 100% તો